માતાજીનું મંદિર લેવા ગયા તો તમે ઘરેથી એવું નક્કી કરીને જાઓ કે મારે ખોડિયાલ કે બ્રહ્માની માતાનું મંદિર લેવા માર જવું. પેલા બહુ સમજવાની વાત છે. આપણે ઘરમાંથી જ પેલા જો પેલા ઘરમાંથી તમે જે કઈ કરવાનું એ કરો ને તો અન્ય દેવ છે ને એની જાતે ગોઠવાઈ જશે ને રાજી થશે. કે સૌથી પહેલા તમે મંદિર લેવા ગયા આથી 10 વર્ષ પહેલા માનો કે તું મંદિર લેવા ગયો હોય, આ મંદિર લેવા ગયો હોય પેલા સમજે પછી બોલજે, નખો પછી બોલજે, નકર બધું બારોબાર દોરી ને પતંગ બધું અલગ. તમે પતંગ છો ને હું તમારી ડોર છું. હા પછી ક્યાંય જતા રહેશો ખબર નહીં પડે. આખી વાત જો તું 10 વર્ષ પહેલા એવું નક્કી કર કે અમારા માતાજીનું મંદિર લાવવું છે. હવે તું લાકડાનું લાવો, પથ્થરનું લાવો કે સોનાનું લાવો કે મોતીનું લાવો, તું ઘરેથી નીકળ્યા એટલે તમે નક્કી કર્યું કે મારી ખોડિયાલ માતા છે તો મારા મંદિર લાવવું. હવે ખોડિયાલ માતાનું નામ લઈને તમે ઘરેથી મંદિર લેવા નીકળ્યા અને મંદિર તમે ઘરે લાયા અને ઘરની અંદર મંદિર મૂક્યું તો મય અંબાજી આવો, પછી પાછળથી હનુમાન આવો, કૃષ્ણ આવો, શિવજી આવો, બધાને તમે અંદર ભેગા કર્યા. મંદિર શું તમે ઘરેથી નીકળ્યા ત્યારે શું કઈ નીકળ્યા હતા? મારી માતાજીનું મંદિર લેવા જવું છે. તો 10 વર્ષની અંદર આ નવા 10 આયા ક્યાંથી? મને જવાબ દે. આ જો બૈયોનું કામ શું? જે મંદિરે જાય જે રૂડો ફોટો જોયો એને લીધો મંદિરમાં મેક્યો. આ બૈયોનું કામ. તમે એક જ કામ કરો, ભગવાન માતાજી હારું કરજો. તમારે એટલે સુધી ને અને સ્ત્રી હોય ને એ છેક સુધી એનો છેડો અડાડ, બરોબર? પછી માળા લે, પછી મંદિરે ભરાઈ રાખ અને 12 મહિને પછી ફેરવાય નહીં, છાપે કર નહીં. અને પછી 12 મહિને મંદિર ધોવાનું આવે ને એટલે એટલો કંટાળો આવે ને. હવે એ ભેગા તો તે જ કર્યા છે ને. પછી વિચાર કરો, મંદિરની અંદર અંબાજીનો ફોટો છે, બ્રહ્માણીમાનો ફોટો છે, ખોડિયાલમાનો ફોટો છે, તો ફોટો તો જૂનો થયો. કે હેડો દિવાળી આવી તો કે ફોટો નવો લાવીએ. એટલે પછી જૂનો ફોટો હોય એ તમે ઘરમાં વ્યવસ્થિત મૂકો નહીં, હાચવી. અને કોઈક મંદિર